યશવંતસિંહ વાળા એડવોકેટ. ગુજરાત સરકારે હાર્દિક પટેલના વિરુદ્ધ 2015માં અમરોલી પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહ સહિતની ફરિયાદ દાખલ કરેલ હતી. પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે કંઈ ગુના સરકાર તરફે દાખલ કરવામાં આવેલા હતા તેમાં મહદઅંશે 90% જેટલા કેસો ગુજરાત સરકારે નોટિફિકેશનથી વિડ્રો કરવાનો આદેશ જારી કર્યો હતો અને એ નોટિફિકેશનમાં રાજદ્રોહ સહિતનો કેસ પણ વિડ્રો કરવાનો ઉલ્લેખ હતો અને એ નોટિફિકેશનના આધારે ગુજરાત સરકાર તરફે સરકારી વકીલ સાહેબે સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સમક્ષ કેસ વિડ્રો કરવાની અરજી આપેલ, જે આજ રોજ પીડીજી સાહેબે કેસ પરત ખેંચવાની જે સરકારની માંગણી હતી તેના પર મોહર મારી છે અને હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, વિપુલ દેસાઈ, ચિરાગ દેસાઈ નાઓને રાજદ્રોહ સહિતના ગુનાઓમાંથી અને એમનો જે આરોપ લગાવેલો હતો તે આરોપોમાંથી મુક્ત કર્યા છે અને સાથે સાથે દરેક આરોપીઓને 15,000ના જામીન અપીલ પીરિયડ સુધી આપવાનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. ભારત માતા કી જય. નમસ્કાર.